Hello students, how are you all? I hope you all fine. Let's have one more question on redemption of preference share. We have been given balance sheet. If you see, we have been given balance sheet of Bharat Limited, that is on 31st March 2017. And if you see, company wants to redeem the preference share. If you see the information below the balance sheet, company decided to redeem both the types of preference share with 4% premium. So company wants to redeem at a 4% premium. Now, whenever any company wants to redeem the preference share, the first and foremost thing that you have to keep in mind is that share has to be fully paid. So let us check. If you see in the balance sheet, equity shares were given 1650 preference shares of 100 each. That is a fully paid, so it can easily be redeemed, no issue at all. 3300 redeemable preference shares of 100 each, 80 paid up. That means company can pay only when it is fully paid. હવે 20 રૂપીસ કાં તો ક્વેશ્ચનમાં કીધું હશે, ન કીધું હોય તો આપણે અઝ્યુમ કરવું પડશે કે કંપનીએ કોલ મગાવી લીધો. સો ક્વેશ્ચનમાં કીધું હોય તો ફાઇન, ન કીધું હોય તો વી હેવ ટુ અઝ્યુમ 3300 શેર્સ અને 20 રૂપીસ એટલે કંપની કેટલા રૂપિયા મગાવશે? 66,000 રૂપીસ કંપની મગાવશે. Then we have two reserves, general reserve and we have a securities premium. Two reserves we are having. Now see, always you need to check how many reserves you are having. શું કામ? તો બે પર્પસ માટે. એક કે આપણે CRR કેમાંથી ક્રિએટ કરી શકશું, કયા રિઝર્વ્સમાંથી, અને બીજું રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કરવા માટે. તો આપણી પાસે જનરલ રિઝર્વ છે જેનો આપણે યુઝ કરી શકશું CRR ક્રિએટ કરવા માટે, અને શેર પ્રીમિયમ છે જેનો યુઝ કરી શકશું રિડમ્પશન પ્રીમિયમને સેટ ઓફ કરવા માટે. અને અસેટ સાઇડ, ફિક્સ અસેટ્સ, બાકી બધી અસેટ્સનું આપણે કંઈક આપણે એક વસ્તુ જોવાની આપણા માટે હંમેશા ઇમ્પોર્ટન્ટ હશે, બેંક બેલેન્સ આપણી પાસે સફિશિયન્ટ છે કે નહીં રિડમ્પશન પ્રીમિયમ રિડમ્સ શેર હોલ્ડર્સને પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પે કરવા માટે. વી હેવ બેંક બેલેન્સ 1,65,000. Now, if you see the balance sheet, company decided to redeem both the types of preference shares with 4% premium. Investments are sold at 1,81,500. So, 1,65,000 ઇન્વેસ્ટમેન્ટ 181 માં સેલ કર્યા તો we will have a profit. એ પ્રોફિટ આપણે ક્યાં લઈ જશું? P&L માં એડ થઈ જશે. After that, company issued equity shares of 100 each at par, so that bank balance is maintained at 4 rupees 29,700. તો કંપનીએ એક શેર ઇક્વિટી શેર 100 રૂપીસમાં ઇશ્યુ કરે છે. હવે કેટલા શેર છે નથી કીધું, એક શેર 100 માં ઇશ્યુ કરે છે, પણ એક આપણે કન્ડિશન મૂકી. શું કન્ડિશન મૂકી? એટલા શેર ઇશ્યુ કરવાના કે આપણી પાસે છેલ્લે બેંક બેલેન્સ 29,700 રહેવું જોઈએ. તો એ કેવી રીતે પોસિબલ થાય? તો ફ્રેન્ડ્સ, આપણે તો બેલેન્સ શીટમાં તો આપ્યા છે 165, પણ એ 165 માંથી આપણે શું કરવાનું છે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરવાનું છે. અચ્છા, આપણી પાસે પૈસા ક્યાંથી આવવાના છે? યસ, બે જગ્યાએથી રૂપિયા આવવાના છે. વન, કોલ મગાવશું, સેકન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું. તો આપણી પાસે પૈસા હશે, ઓપનિંગ બેલેન્સ હશે, કોલના રૂપિયા આવશે, પ્રેફરન્સ નવા ઇક્વિટી શેર ઇશ્યુ કરશું, એની સામે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરશું, અને આપણી પાસે આટલી બેલેન્સ રહેવી જોઈએ. હવે આમાંથી આપણી પાસે ઓપનિંગ બેલેન્સ આપી છે, ઇન્વેસ્ટમેન્ટ સેલના પૈસા આપ્યા છે, પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર કેલ્ક્યુલેટ થશે, બેલેન્સ આપ્યું શું નથી, કેટલા શેર ઇશ્યુ કરશું. તો આપણને જો બેંક અકાઉન્ટ બનાવશું તો બેલેન્સિંગ ફિગર તરીકે આપણને મળશે. તો આપણા વર્કિંગ નોટમાં કેલ્ક્યુલેશનમાં આપણે એક કેલ્ક્યુલેશન શું કરવું પડશે? કેટલા નવા શેર બહાર પાડવા, જેના માટે આપણે એક બેંક અકાઉન્ટ વર્કિંગ નોટમાં બનાવવું પડશે. પછી કીધું છે ધીસ પ્રેફરન્સ શેર્સ ઇશ્યુ if fully subscribed, existing equity shareholders are to be given one fully paid new share as bonus shares for two. કંપની પોતાના એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર હોલ્ડર્સને એક શેર આપશે against the two shares held. They give one shares against the two shares held from the capital redemption reserve. CRR નો યુઝ કરી અને કંપની નવા શેર ઇશ્યુ કરશે એઝ એ બોનસ. તો if you see the set of transactions, આપણે જો ટ્રાન્ઝેક્શનની વાત કરી
તો આપણા કયા કયા ટ્રાન્ઝેક્શન્સ થશે, કયા કયા ટ્રાન્ઝેક્શન્સ આપણને જો તમે જુઓ તો કયા કયા ટ્રાન્ઝેક્શન્સ થશે, તો હંમેશા સ્ટુડન્ટ્સ બિફોર યુ સ્ટાર્ટ વિથ આન્સર તમારા માઇન્ડમાં એ ક્લિયર હોવું જોઈએ કે આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કયા કયા ટ્રાન્ઝેક્શન આઈડેન્ટિફાઈ નહીં કરો તો તમે ક્યારે પણ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપી નહીં શકો. અચ્છા, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઇન ધ ક્વેશ્ચન? લાસ્ટમાં જોશો રાઇટ જર્નલ એન્ટ્રી, તો આપણો મેઇન આન્સર છે જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ. તો જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ છે એ મેઇન આન્સર તરીકે યુ હેવ ટુ ઓલવેઝ પુટ ઇન ધ આન્સર. જર્નલ એન્ટ્રી ફોર્મેટ ડ્રો કરવું પડશે એન્ડ યુ હેવ ટુ હેવ ધ બેલેન્સ શીટ ફોર્મેટ. બિફોર યુ સ્ટાર્ટ વિથ આન્સર આ બે ડ્રો કરી નાખવા પડશે. હવે આપણે ટ્રાન્ઝેક્શન્સની વાત કરીએ તો સૌથી પહેલું આપણે ટ્રાન્ઝેક્શન્સ થશે એ થશે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન્સ આપણું જે થશે એ થશે કોલ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન જે આપણે કોલ પછી થશે રિડમ્પશન ડ્યુ. થર્ડ આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી છે. ફોર્થ આપણે ન્યૂ શેર્સ ઇશ્યુ કરશું. ફિફ્થ CRR ક્રિએટ થશે. સિક્સ્થ રિડમ્પશન પ્રીમિયમને કેન્સલ કરશું. સેવન્થ પેમેન્ટ ટુ preference shareholders and 8 treatment for bonus. So we have to give the accounting treatment for this 8 transaction. કોઈ પણ સમ છે ને સ્ટુડન્ટ્સ, કોઈ પણ સમ એમાં જો તમે ટ્રાન્ઝેક્શન્સ આઈડેન્ટિફાઈ કરી શકો ને તો એની એન્ટ્રી આવડે, ટ્રીટમેન્ટ આવડે. હવે તમે ટ્રાન્ઝેક્શન નો આઈડેન્ટિફાઈ કર્યો, ટ્રીટમેન્ટ નો આપી શકો. ઘણા સ્ટુડન્ટ્સને એક કોમન ક્વેરી ક્વેશ્ચન છે, સર એ કેમ ખબર પડે કઈ એન્ટ્રી પહેલા પાસ કરવી, અથવા તો એક લિસ્ટ આપી દો ને આટલી એન્ટ્રી, એવું ન થઈ શકે. સિચ્યુએશન મુજબ છે ને આપણે અલગ અલગ ટ્રાન્ઝેક્શન અલગ અલગ એન્ટ્રી થાય, અલગ અલગ સિક્વન્સ. એટલે હંમેશા કોઈ પણ ક્વેશ્ચનમાં તમારે જે સમજવાનું છે ને એ સૌથી પહેલું સમજવાનું છે કે આ ક્વેશ્ચનમાં ટ્રાન્ઝેક્શન કેટલા છે ને એનું ઓર્ડર શું છે, પછી એની એન્ટ્રી આવે. ઘણા સ્ટુડન્ટ્સ એન્ટ્રી પાકી કરીને જાય, પછી એક્ઝામિનેશનમાં એ ન સમજે કઈ એન્ટ્રી પાસ કરી. આવું ન થાય. હંમેશા સમજવું પડશે કે ક્વેશ્ચન્સમાં કેટલા ટ્રાન્ઝેક્શન છે, ટ્રાન્ઝેક્શનનો ફ્લો શું છે, એન્ડ ધેન એન્ટ્રી. તો તમે કોઈ પણ ક્વેશ્ચન્સ છે ને એ ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, તો આપણે સૌથી પહેલા કોલ મગાવવો પડશે, પછી રિડમ્પશન ડ્યુની એન્ટ્રી થશે. રિડમ્પશન ડ્યુ થશે. હવે રિડમ્પશન માટે આપણે શું કરીએ છીએ? નવા શેર બહાર પાડીએ છીએ, આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરીએ છીએ. પછી આપણે કંપનીઝ એક્ટની કન્ડિશન છે ફ્રેશ ઇશ્યુ CRR, ફ્રેશ ઇશ્યુ સિવાયના બાકી હશે, જરૂર પડશે તો CRR ક્રિએટ કરવું પડશે. પછી રિડમ્પશન પ્રીમિયમને સેટ ઓફ કરવું પડશે. દેન વી હેવ ટુ ગો ફોર ધ પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. અને આ ક્વેશ્ચનમાં એક એડિશનલ એડજસ્ટમેન્ટ આપ્યું છે બોનસ, તો બોનસનો આપણે યુઝ કરવો પડે. બોનસનું કેલ્ક્યુલેશન કરીને બોનસની ટ્રીટમેન્ટ આપવી પડશે. હવે આપણે કેલ્ક્યુલેશન્સ કયા કરવા પડશે? જે આપણે એન્ટ્રીઝમાં જરૂર પડશે, તો એક તો આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે નવા કેટલા ઇક્વિટી શેર ઇશ્યુ થશે. સેકન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપણે પેમેન્ટ કેટલું કરવાનું થશે, અને થર્ડ કેટલું CRR ક્રિએટ થશે. સો આપણે વર્કિંગ નોટ નંબર 1 આપણે બેંક અકાઉન્ટ કરવું પડશે વર્કિંગ નોટમાં. તો ઇફ યુ સી એઝ અ પાર્ટ ઓફ વર્કિંગ નોટ આપણે 3 વસ્તુઓ જરૂર પડશે. એક બેંક અકાઉન્ટ વર્કિંગ નોટ નંબર 1, બીજું પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેટલું પેમેન્ટ થશે, અને થર્ડ ઇઝ એ હાઉ મચ CRR વી હેવ ટુ ક્રિએટ. તો સૌથી પહેલા બેંકની હંમેશા બેલેન્સ હોય ડેબિટ. તો આપણે ડેબિટ સાઇડ સ્ટાર્ટિંગ વિથ 2
બેલેન્સ બ્રોટ ડાઉન. ક્વેશ્ચનમાં આપણને બેલેન્સ આપી છે 1,65,000. અચ્છા, આપણે બીજે ક્યાં ક્યાંથી રૂપિયા આવી શકશે? તો બે જગ્યાએથી રૂપિયા આવી શકે. એક, ટુ ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશો એના રૂપિયા આવશે, અને એક આપણે રૂપિયા આવશે નવા શેર બહાર પાડશું, ઇક્વિટી શેર કેપિટલ. આ બે જગ્યાએથી રૂપિયા આવશે. અચ્છા, રૂપિયાની જરૂર ક્યાં પડવાની છે? તો રૂપિયાની જરૂર પડવાની છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરવા માટે. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરવા માટે. અને આપણે બેલેન્સ મેન્ટેન કરવાનું કીધું છે ક્વેશ્ચનમાં, બેલેન્સ કેરી ડાઉન. હવે આપણી પાસે ઓપનિંગ બેલેન્સ છે, ઇન્વેસ્ટમેન્ટના કેટલા રૂપિયા આવ્યા એ આપણે ક્વેશ્ચનમાં આપ્યું છે. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કેલ્ક્યુલેટ કરશું, બેલેન્સ આપી છે. અચ્છા, ઇન્વેસ્ટમેન્ટ ક્વેશ્ચનમાં તમે જોશો તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કેટલામાં સેલ કર્યા છે? 1,81,500. જો બેંક અકાઉન્ટ છે, બેંક અકાઉન્ટ સિમ્પલ રૂલ શું હોય? વોટ કમ્સ ઇન ડેબિટ. પૈસા કોઈ પણ રીઝનથી આવે તો ડેબિટ થાય, પૈસા કોઈ પણ રીઝનથી જશે વોટ ગોઝ આઉટ ક્રેડિટ. તો પૈસા આવશે ક્યાંથી? ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું, નવા શેર બહાર પાડશું. પૈસા જવાના ક્યાં છે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અને ક્લોઝિંગ બેલેન્સ. ક્વેશ્ચનમાં આપણને કીધું છે કેટલી ક્લોઝિંગ બેલેન્સ રાખવાનું કીધું છે? 29,700. 29,700. અચ્છા, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેટલા પેમેન્ટ કરવાનું છે એ આપણે કેલ્ક્યુલેટ કરી અને વી રાઇટ ડાઉન હિયર. તો વિલ ગેટ ધીસ બેલેન્સિંગ ફિગર તરીકે આપણને નવા કેટલા ઇક્વિટી શેર ઇસ્યુ કરવાનું પડે ને એ આપણને મળશે. પ્રેફરન્સ શેર્સ જો તમે ક્વેશ્ચનમાં જોશો ને તો પ્રેફરન્સ શેર્સ કેટલા આપ્યા છે? ઇફ યુ સી ઇન ધ ક્વેશ્ચન, પ્રેફરન્સ શેર્સ એક છે ફૂલી પેડ 165 અને એક 264, જેમાં આપણે કોલ મગાવવાનો બાકી છે. તો એક છે 165 પ્રેફરન્સ શેર્સ છે, તમે જોશો તો એક આપ્યા છે પ્રેફરન્સ શેર્સ એક હતા ફૂલી પેડ 165, પછી એક હતા પાર્ટલી પેડ. પાર્ટલી પેડ આપણને આપ્યા હતા 3. ક્વેશ્ચનમાં પાર્ટલી પેડ પ્રેફરન્સ શેર્સ હતા 2,64,000. જેમાં આપણે લાસ્ટ કોલ મગાવવાનો છે 3,300 શેર્સ અને 20 રૂપીસ, એટલે 66,000. એટલે થઈ જશે 3,30,000. So total would be 495. ટોટલ આપણે થશે 4,95,000. એના આપણે 4% પ્રીમિયમ 19,800 પ્લસ redemption premium at the rate 4%, that is 19,800. તો આપણે જે ટોટલ ચૂકવવાના થશે 5,14,800. that is the amount we have to pay, 5,14,800. તો આપણે અહીંયા પ્રેફરન્સ શેરહોલ્ડર્સને જે રૂપિયા ચૂકવવાના છે 5,14,800
800. હવે આપણે ક્લોઝ કરી, ટોટલ થશે 544,500 અહીંયા. અને બેલેન્સિંગ ફિગર તરીકે આપણને મળશે 132. આટલા આપણે નવા ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવાના થશે. તો આ આપણું ફર્સ્ટ કેલ્ક્યુલેશન થયું ન્યૂ ઇક્વિટી શેર્સનું. પેમેન્ટ્સ કેટલું પ્રેફરન્સ શેરોને 5,14,800. હવે સીઆરઆર કેટલું ક્રિએટ કરવાનું છે? તો આપણે સીઆરઆર ક્રિએટ કરવા માટે આપણે બે વસ્તુ આપણી પાસે હંમેશા અવેલેબલ હોય, ફેસ વેલ્યુ અને પ્રીમિયમ. અચ્છા, ફેસ વેલ્યુ આપણે નવા શેર જે શેર રિડીમ કરી છે, ફેસ વેલ્યુ છે 495. આપણે ઉપર જ કેલ્ક્યુલેશન કર્યું હતું. $4,95,000 અને 19,800. હવે આટલી અમાઉન્ટ ટોટલ આપણે શેર હોલ્ડર્સને ચૂકવવાના થાય. એમાંથી લેસ ક્વેશ્ચનમાં આપણને કાં તો ફ્રેશ ઇશ્યુની ઇન્ફોર્મેશન આપી અથવા સીઆરઆરની. આપણને ફ્રેશ ઇશ્યુની ઇન્ફોર્મેશન છે. હવે ફ્રેશ ઇશ્યુ કેટલા છે? 132. જ્યારે આપણે તો અહીંયા કેટલા સીઆરઆર અથવા ફ્રેશ ઇશ્યુ કેપિટલ બેઝ મેન્ટેન કરવો પડે? 495. But it's not sufficient. So less fresh issue. આપણે ઉપર હમણાં જ કેલ્ક્યુલેશન કર્યું. કેલ્ક્યુલેશન નંબર 1 માં 1,32,000. So 495 minus 132, it's 363 નું આપણે સીઆરઆર ક્રિએટ કરવું પડે. સીઆરઆર ક્રિએટ કરવા માટે આપણી પાસે બેલેન્સ શીટમાં 363 નું સીઆરઆર ક્રિએટ કરવા માટે આપણી પાસે બેલેન્સ શીટમાં શું અવેલેબલ છે? તો બેલેન્સ શીટમાં આપણી પાસે ખાલી ને ખાલી છે અવેલેબલ જનરલ રિઝર્વ. પણ જનરલ રિઝર્વ 660 અને આપણે તો જોઈએ છે ખાલી 363, તો સફિશિયન્ટ છે. તો જનરલ રિઝર્વમાંથી વી વિલ ક્રિએટ ધ સીઆરઆર. તો સીઆરઆર શેમાંથી ક્રિએટ થશે? આપણે ક્રિએટ થશે જનરલ રિઝર્વમાંથી 363. બસ સિક્યુરિટીઝ પ્રીમિયમ માટે આપણી પાસે રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કરવા માટે આપણી પાસે સિક્યુરિટીઝ પ્રીમિયમ, આપણે ક્વેશ્ચનમાં સિક્યુરિટીઝ પ્રીમિયમ ઓલરેડી છે. કેટલું છે? 49,500. જ્યારે આપણે તો સિક્યુરિટીઝ પ્રીમિયમ કેટલું જરૂર છે? આપણે તો જરૂર છે 19,800. સફિશિયન્ટ છે, તો એની સામે સેટ ઓફ કરશું. તો લેસ રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ થશે સિક્યુરિટીઝ પ્રીમિયમ $19,800. તો આ થઈ જશે સિક્યુરિટીઝ પ્રીમિયમ સેટ ઓફ. હવે જ્યાં 363 આપણે સીઆરઆર ક્રિએટ કર્યું, સીઆરઆર નો મેં તમને થિયરી વખતે કીધું, સીઆરઆર નો શું યુઝ છે? એક જ યુઝ છે, આના સિવાય બીજો કોઈ યુઝ જ નહીં. શું યુઝ છે? ટુ ઇશ્યુ ફુલી પેડ શેર એઝ બોનસ. કંપની સીઆરઆર નો એક જ યુઝ કરી શકે, શેર હોલ્ડર્સને બોનસ શેર આપવા. આના સિવાય કોઈ યુઝ થઈ શકે નહીં. આપણે ક્વેશ્ચનમાં લાસ્ટ ટ્રાન્ઝેક્શન આપણને શું કીધું છે? લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે બોનસનું. તો આપણે બોનસનું કેલ્ક્યુલેશન કરવું પડશે. તો બોનસ, તો આપણે બોનસનો રેશિયો આપ્યો છે 1 શેર્સ અગેન્સ્ટ, જો અહીં રેશિયો આપ્યો છે ટુ બી ગિવન 1 ફુલી પેડ શેર્સ ફોર 2 શેર સેલ્સ. 2 ની સામે 1 શેર. તો એક્ઝિસ્ટિંગ અને બોનસ, એક્ઝિસ્ટિંગ શેર્સ અને બોનસ 2 then 1. આપણે કેટલા ઇક્વિટી શેર્સ આપ્યા છે ક્વેશ્ચનમાં? 6600 ઇક્વિટી શેર્સ.
then how much? So company will issue 3300 shares at the rate rupees, કેટલા રૂપિયાના ઇક્વિટી શેર્સ છે? 100 rupees. So at the rate rupees 100. So company will issue the equity shares of 3,30,000. અને આ 3,30,000 માટે આપણે શું યુઝ કરશું? CRR. CRR આપણે ક્રિએટ કર્યું 363. શેમાંથી આ બોનસ આપશું? CRR માંથી 3,30,000. હવે જ્યારે આપણે નવી બેલેન્સ શીટ બનાવશું તો જો આ 363 માંથી 30,000 તો યુઝ થઈ ગઈ, તો હજી બેલેન્સ કેટલી વધે? 363 માંથી તો હવે બેલેન્સ વધશે 33,000, જેને આપણે બેલેન્સ શીટમાં વિલ રાઇટ. જ્યારે બેલેન્સ શીટ બનાવશું ત્યારે આપણે આ 33,000 આપણે લખવા પડશે. બેલેન્સ ઇન CRR. So these are the calculations. હવે આપણે જર્નલ એન્ટ્રી પાસ કરવી પડશે. સૌથી પહેલું જર્નલ એન્ટ્રી, સૌથી પહેલી આ ટ્રાન્ઝેક્શન છે આપણે જર્નલ એન્ટ્રી માટેના. સૌથી પહેલા કોલની એન્ટ્રી પાસ થશે, પછી રિડમ્પશન ડ્યુ, ઇન્વેસ્ટમેન્ટ, ન્યૂ શેર્સ, CRR, રિડમ્પશન પ્રીમિયમ કેન્સલ, પેમેન્ટ્સ ટુ અને બોનસ. સો ટુ બિગિન વિથ, ફર્સ્ટ આપણે એન્ટ્રી થશે કોલની. ફર્સ્ટ એન્ટ્રી કોલ માટે કોલ રિસીવ, તો આપણે એન્ટ્રી થશે કોલ મગાવશો એટલે પૈસા આવશે બેંક અકાઉન્ટ ડેબિટ, કેટલા રૂપિયા આવશે? તો આપણે કેટલા શેર્સ ઉપર રૂપિયા મગાવ્યા હતા? 3300 શેર્સ ઉપર 20 રૂપીસ. સો રૂપિયા આવશે 66,000 ટુ equity share capital 66,000. કોલ મગાવ્યા પછી કંપની પ્રેફરન્સ શેર રિડીમ કરે તો રિડમ્પશન ડ્યુની એન્ટ્રી કરવી પડે. રિડમ્પશન ડ્યુ એટલે આપણે પ્રેફરન્સ શેર કેપિટલના પૈસા શેર હોલ્ડર્સને પે કરવાના ડ્યુ થાય. તો આપણે કેલ્ક્યુલેશન્સ કર્યું હતું. ઇફ યુ સી કેટલા પ્રેફરન્સ શેર્સ આપણે ટોટલ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પે કરવાના હતા? 495 ફેસ વેલ્યુ ને 19,800 પ્રીમિયમના, ટોટલ 5,14,800. પ્રેફરન્સ શેર કેપિટલ રિડીમ થાય છે, પ્રેફરન્સ શેર કેપિટલની બેલેન્સ ક્રેડિટ હોય, કેન્સલ થાય તો શું થશે? ડેબિટ. સો એન્ટ્રી થશે પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ છે 4,95,000. શેર ફેસ વેલ્યુ છે કે પ્રીમિયમ? યસ, પ્રીમિયમ રિડીમ થાય છે તો પ્રીમિયમ આપણો લોસ છે, ડેબિટ થઈ જશે. પ્રીમિયમ ઓન રિડમ્પશન ડેબિટ, that is 19,800. અને આ જે રૂપિયા છે that is payable to preference share holders account. અમાઉન્ટ છે 5,14,800.
થર્ડ, કંપની રિડમ્પશન માટે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે, તો ઇન્વેસ્ટમેન્ટ sold. Now if you see, company 1,65,000 ના ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે 1,81,500, 165 ના 181,500. So obviously company is having profit. શું કરવું પડશે? P&L માં ક્રેડિટ. ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું, રૂપિયા આવશે. સો એન્ટ્રી થશે બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા આવશે? 181,500 ટુ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ છે that is 165. One 165 ના ઇન્વેસ્ટમેન્ટ 181 માં વેચી, તો વી હેવ અ પ્રોફિટ. ક્રેડિટ થશે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ધેટ પ્રોફિટ ઇઝ ઇટ કમ્સ ટુ 16,500 જે P&L ની બેલેન્સમાં એડ થઈ જશે. ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા, કંપની વિલ ઇશ્યુ ન્યૂ શેર્સ. ફોર્થ, ફ્રેશ ઇશ્યુ. કંપની શેર ઇશ્યુ કરશે, પૈસા આવશે. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા હતા? આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું 132. શેના રૂપિયા છે? શેરના. 2 ઇક્વિટી શેર કેપિટલ 132. આ ન્યૂ શેર્સ ઇશ્યુ કર્યા. હવે નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું CRR નું. CRR કેમાંથી ઇશ્યુ કરવા ક્રિએટ કરવાનું? જનરલ રિઝર્વ છે, ક્રેડિટ બેલેન્સ યુઝ થાય તો શું થશે? ડેબિટ. તો એન્ટ્રી થશે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયાનું જનરલ રિઝર્વ હતું? કેટલા ક્રિએટ કરવાનું? 363. આપણે જો અહીંયા કેલ્ક્યુલેશન કર્યું હતું CRR નું, કેટલાનું CRR ક્રિએટ કરવાનું હતું? 363. અને રિડમ્પશન પ્રીમિયમ કેટલું? સેટ ઓફ 19,800. તો 363 નું જનરલ રિઝર્વ માંથી CRR ક્રિએટ કરી જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ CRR 363. then CRR પછી redemption premium cancel. અચ્છા, રિડમ્પશન પ્રીમિયમ આપણે શેની સામે કેન્સલ કરી છે? સિક્યુરિટીઝ પ્રીમિયમ બેલેન્સ ક્રેડિટ હોય, કેન્સલ હોય તો ડેબિટ થશે. સો સિક્યુરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ કેટલું છે? રિડમ્પશન પ્રીમિયમ હતું 19,800 ટુ પ્રીમિયમ ઓન redemption, that is 19,800. We need some more space.
હવે CRR ક્રિએટ થઈ ગયું, રિડમ્પશન પ્રીમિયમ સેટઅપ. તો નાઉ ફાઇનલી પેમેન્ટ્સ ટુ preference shareholders. So it's payment to preference shareholders. Receive the debit. Preference shareholder account debit to bank. રૂપિયા ચૂકવશું. કેટલા પ્રેફરન્સ શેરહોલ્ડર્સને આપણે રૂપિયા ચૂકવવાના છે? 5,14,800. If you see, we have made the calculation. 5,14,000. તમે જોશો working note number 2, payment to preference shareholder, 5,14,800. So 5,14,800, 5,14,800. અને જો તમે ઓબ્ઝર્વ કરશો ને, આપણે સેકન્ડ એન્ટ્રીમાં પ્રેફરન્સ શેરહોલ્ડર્સને કેટલા રૂપિયા ડ્યુ હતા? 5,14,800. એ જ આપણે પેમેન્ટ કર્યું 5,14,800. હવે કંપની બોનસ આપે છે. આપણે કેલ્ક્યુલેશન કર્યું, બોનસ કેટલા રૂપિયાનું કંપની આપે છે? શેર્સ ઇન ધ ફોર્મ ઓફ શેર્સ 3,30,000. આપણે અહીંયા બોનસનું કેલ્ક્યુલેશન કર્યું હતું. રેશિયો હતો 2 શેર્સ અગેન્સ્ટ 1 શેર અગેન્સ્ટ 2 શેર્સ. તો 330. આ બોનસ કંપની શેમાંથી આપે છે? તો બોનસ કંપની જર્નલિઝમમાંથી આપી શકે, P&L માંથી આપી શકે, સિક્યુરિટીઝ પ્રીમિયમમાંથી આપી શકે, CRR માંથી આપી શકે. પણ એઝ આઈ ટોલ્ડ યુ, CRR નો એક જ યુઝ છે. શું? ટુ ઇશ્યુ ફુલી પેડ શેર એઝ બોનસ. આના સિવાય બીજો કોઈ યુઝ જ નથી. તો જ્યારે પણ CRR નો યુઝ થઈ શકે ને, તો બીજું કાંઈ યુઝ નહીં કરવાનો. તો બોનસ આપતી વખતે હંમેશા સૌથી પહેલો તમારો પ્રેફરન્સ શું હોવો જોઈએ? CRR. તો આપણે 3,30,000 નું CRR યુઝ કરી છે બોનસ આપવા માટે. તો બોનસની 2 એન્ટ્રી થાય. પહેલું બોનસ ડ્યુ થાય અને પછી બોનસ આપવામાં આવે. તો બોનસની એન્ટ્રી થશે, સૌથી પહેલા થશે બોનસ ડ્યુ, અને પછી આપણે નેક્સ્ટ એન્ટ્રી પાસ થશે બોનસ ગિવન. બોનસ ડ્યુ શેમાંથી બોનસ ડ્યુ થાય છે? CRR. તો એન્ટ્રી થશે CRR રિઝર્વ છે, રિઝર્વની બેલેન્સ ડેબિટ હોય, યુઝ થાય તો ક્રેડિટ હોય, યુઝ થાય તો ડેબિટ થાય. CRR અકાઉન્ટ ડેબિટ. બોનસ કેટલા રૂપિયાનું છે? 3,30,000. ટુ બોનસ ટુ equity shareholders, 3,30,000. Now you may have a question કે સર બોનસ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ને આપી? તો નો, એવું કહેવાય હોય નહીં. બોનસ ખાલી ઇક્વિટી શેરહોલ્ડરને જ આપવામાં આવે, પ્રેફરન્સ શેરહોલ્ડર્સને નો આપે. એટલે ક્વેશ્ચનમાં ન કીધું હોય તો પણ ઇક્વિટી શેરહોલ્ડર્સ માટે જ હોય. અને પછી આપણે 9th એન્ટ્રી, લાસ્ટ એન્ટ્રી, બોનસ ગિવન. રિસીવ ધ ડેબિટ. તો આ બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ. બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 3,30,000. 3,30,000. આ બોનસની ઇમ્પેક્ટ શું થાય? આપણે બેલેન્સ શીટ બનાવશું, એમાં બોનસની ઇમ્પેક્ટ શું હશે? તો બોનસને કારણે શું થશે? તમારું CRR રિડ્યુસ થઈ જશે 3,30,000 થી, અને ઇક્વિટી શેર વિલ ઇન્ક્રીઝ બાય 3,30,000. સો ધીસ ઇઝ યોર જર્નલ એન્ટ્રીઝ. તો તમે જર્નલ એન્ટ્રીઝમાં જોશો તો આપણે સૌથી પહેલા જર્નલ એન્ટ્રી પાસ કરી કોલ રિસીવની, પછી રિડમ્પશન ડ્યુ, ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ, ફ્રેશ ઇશ્યુ, પછી CRR પ્રીમિયમ કેન્સલ કર્યું, શેરહોલ્ડર્સને પેમેન્ટ કર્યું, અને લાસ્ટ ટુ વેર ધ બોનસ. હવે આપણે નવી બેલેન્સ શીટ બનાવવાની છે. સ્ટુડન્ટ્સ, બેલેન્સ શીટ બનાવતા પહેલા હંમેશા તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આપણને કઈ કઈ વસ્તુઓ અફેક્ટ કરશે. તો આપણે બેલેન્સ શીટ બનાવશું, એમાં આપણી કઈ કઈ આઈટમ છે એ અફેક્ટ થશે. તો જો
સો યુ વિલ હેવ એ ક્લિયર વ્યૂ બિફોર વી સ્ટાર્ટ. તમારા માઇન્ડમાં એ ક્લિયર હોવું જોઈએ કે કઈ વસ્તુ આપણી બેલેન્સ શીટ્સને અફેક્ટ કરશે. તો સૌથી પહેલા ઇક્વિટી શેર્સ. યસ, ઇક્વિટી શેર્સ 660 છે, પ્લસ આમાં આપણે બે વસ્તુ એડ થશે. કઈ બે વસ્તુ એડ થશે? એક તો આપણે એડ થશે, નવા શેર ઇસ્યુ કર્યા અને બીજું એડ થશે બોનસ શેર્સ. આ બે એડ થશે. પછી પ્રેફરન્સ શેર્સ, એ તો પે થઈ ગયા, હવે નવી બેલેન્સ શીટમાં ન આવે. બંને પ્રેફરન્સ શેર નવી બેલેન્સ શીટમાં નહીં આવે. જનરલ રિઝર્વ યુઝ થયું છે પણ એમાંથી અમુક બચ્યું હશે, એ આપણે બેલેન્સ શીટમાં રેકોર્ડ કરવું પડશે. સો જનરલ રિઝર્વની બેલેન્સ ચેન્જ થશે, ઇક્વિટી શેર્સની બેલેન્સ ચેન્જ થશે. સિક્યુરિટી પ્રીમિયમ 49 માંથી અમુક આપણે યુઝ થયું છે, બાકીની બેલેન્સ આવશે. અધર લાયબિલિટીમાં કોઈ ચેન્જ નથી, વિલ કન્ટિન્યુ એઝ સેમ. ફિક્સ અસેટમાં કોઈ ચેન્જ ન થાય. ઇન્વેસ્ટમેન્ટ વેચાઈ ગયા એ નહીં આવે. કરંટ અસેટ્સમાં કોઈ ચેન્જ નહીં. બેંક નવી બેલેન્સ આપણને આપી છે. નવી બેલેન્સ જો આપણે કેટલી મેન્ટેન કરવાની છે? 29,700. સો બેંક આપણે અહીંયા વિલ રાઇટ કેટલા આપણે લખશું? 29,000 નવી બેલેન્સ શીટમાં 700 અને પ્રિલિમિનરી એક્સપેન્સીસમાં પણ કોઈ ચેન્જ નહીં. તો જ્યાં મેં આ ટીક કર્યા છે એમાં કોઈ ચેન્જ નહીં. જ્યાં આ કર્યું છે ચેન્જ સાથે આવશે અને કેન્સલ કર્યું છે નવી બેલેન્સ શીટમાં આવે નહીં. તો નવી બેલેન્સ શીટમાં આપણે બે આઇટમ ચેન્જ થશે. વન that is share equity shares અને સેકન્ડ that both are the reserves. તો આપણે હંમેશા, મેં તમને કીધું બેલેન્સ શીટ જ્યારે બનાવી ત્યારે આપણે બે નોટ હંમેશા બનાવવાની, શેર કેપિટલ અને રિઝર્વ્સની. તો શેર કેપિટલમાં આપણે ઇક્વિટી શેર્સ જ આવશે, પ્રેફરન્સ શેર્સ તો ઓલરેડી. તો આપણી સૌથી પહેલા બેલેન્સ શીટ સ્ટાર્ટ કરી શેર કેપિટલ, લાયબિલિટી સાઇડથી શેર કેપિટલ, એન્ડ ધેન વી ગો ફોર ધ અસેટ સાઇડ. લાયબિલિટી સાઇડ ધેન અસેટ સાઇડ. સૌથી પહેલા આપણે ઇક્વિટી લાયબિલિટીઝમાંથી શેર કેપિટલની વાત કરી. તો શેર કેપિટલમાં ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર તો છે નહીં. ઇક્વિટી શેર્સ તો તમે જોશો ઇક્વિટી શેર્સમાં આપણી પાસે ઓલરેડી ઓલ્ડ શેર્સ તો હતા જ ક્વેશ્ચનમાં. ઓલ્ડ શેર્સ આપણા ઓલરેડી ઇક્વિટી શેર્સ હતા ક્વેશ્ચનમાં 6,006 એટલે 6,60,000 તો હતા જ. પ્લસ ન્યૂ શેર્સ આપણે ઇસ્યુ કર્યા હતા. ન્યૂ ઇસ્યુ કર્યા હતા 1,30,000 ના ઇસ્યુ કર્યા હતા. આમ સોરી 132 ના શેર ઇસ્યુ કર્યા હતા. પ્લસ નવા બોનસ શેર્સ બોનસ શેર આપણે આપ્યા છે 3,30,000 ના. So total would be 11,22,000. So આપણે ઇક્વિટી શેર્સ અહીંયા આવશે 11,22,000. રિઝર્વ્સમાં સૌથી પહેલા આપણે હંમેશા રિઝર્વ લખવાનું હોય. કેપિટલ નેચર રિઝર્વ્સ. તો કેપિટલ નેચર રિઝર્વ્સમાં આપણી પાસે સૌથી પહેલા છે CRR. અચ્છા, CRR આપણે ક્રિએટ કર્યું હતું 363 નું. એમાંથી આપણે બોનસ આપી દીધા 330. સો 33,000 આપણી પાસે CRR વધ્યું. પછી સિક્યુરિટીઝ પ્રીમિયમ જે આપણે ક્વેશ્ચનમાં ઓલરેડી સિક્યુરિટીઝ પ્રીમિયમ આપ્યું હતું
એમાં આપણે ક્વેશ્ચનમાં ઓલરેડી સિક્યુરિટીઝ પ્રીમિયમની બેલેન્સ હતી 49,500. એમાંથી રિડમ્પશન પ્રીમિયમ આપણે સેટ ઓફ કર્યું એ છે 19,800. એટલે આપણે સિક્યુરિટી પ્રીમિયમની બેલેન્સ વધી 29,700. અને P&L આપણી પાસે બેલેન્સ શીટમાં P&L ની બેલેન્સ કાંઈ નહોતી, પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યો એમાં આપણે પ્રોફિટ થયો 16,500. અને વી હેવ જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વની બેલેન્સ ક્વેશ્ચનમાં આપી હતી 660. એમાંથી આપણે CRR ક્રિએટ કર્યું હતું 363. So balance was set 297. So total થશે 376,200. 376,200. પછી બેલેન્સ શીટમાં લોંગ ટર્મ લાયબિલિટી કાંઈ નથી. કરંટ લાયબિલિટીમાં આપણને ક્રેડિટર છે જેમાં કોઈ ચેન્જ નથી, કેમ કે આપણા કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ ક્રેડિટરને અફેક્ટ કરનાર ટ્રાન્ઝેક્શન નથી. ક્રેડિટર્સની બેલેન્સ આપી છે 165. અસેટ સાઇડ સૌથી પહેલા લોંગ ટર્મ લાયબ અસેટ્સ એટલે કે નોન કરંટ અસેટ્સ, એમાં ફિક્સ અસેટમાં કોઈ ચેન્જ નહીં. ફિક્સ અસેટ આપ્યું છે 13,86,000. પછી પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે. પ્રિલિમિનરી એક્સપેન્સીસ બેલેન્સ શીટમાં આપ્યા છે. એ અમાઉન્ટ બેલેન્સ શીટમાં છે 82,500. That is 82,500. પછી કરંટ અસેટ્સમાં સૌથી પહેલા આપ્યું છે આપણે બેંક બેલેન્સ, જે આપણે ક્વેશ્ચનમાં ઓલરેડી કીધું જ છે. બેંક બેલેન્સ કેટલી મેન્ટેન કરવાની છે? 29,700. અને અધર્સ છે which is available in the question 165. That's all. બધી આઈટમ આપણે આવી ગઈ. આ બેલેન્સ શીટનો ટોટલ કરી તો 16,63,500. I'm sorry, it's not 500, it's 200. 16,63,200. અને અહીંયા પણ ટોટલ 16,63,200. સ્ટુડન્ટ એક્ઝામમાં ક્યારે પણ બેલેન્સ શીટનો ટોટલ પહેલા નહીં કરવાનો, છેલ્લે કરવાનો, બધું મૂક્યા પછી, બરાબર? નહીતર ટોટલ છે એમાં એરર આવશે. સો ધીસ ઇઝ યોર આન્સર. ફર્સ્ટ ઇટ્સ યોર જર્નલ એન્ટ્રી, then it's your balance sheet and 2 notes. અને એના માટે આપણે 3 વર્કિંગ નોટ આપણે કરી. એક બેંક અકાઉન્ટ બનાવ્યું, જેના માટે આપણે ન્યૂ ઇશ્યુનું ઇન્ફોર્મેશન, દેન પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ અને CRR કેલ્ક્યુલેટ કરી. અને ક્વેશ્ચન્સમાં આપણે સૌથી પહેલા ડિસાઇડ કર્યું કે આટલી એન્ટ્રીઝની ઇફેક્ટ આપવાની. દેટ ઇઝ અ વે હાઉ યુ અપ્રોચ ધ ક્વેશ્ચન, હાઉ યુ સોલ્વ ધ ક્વેશ્ચન્સ. થેન્ક યુ વેરી મચ.